શૈક્ષણિક પ્રવાસ દરમિયાન એક રિસોર્ટના સ્વિમિંગ પુલમાં નાહવા પડેલા ધોરણ 8ના વિદ્યાર્થીનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. વિદ્યાર્થીનું નામ હાર્દિક મુકેશભાઈ બારૈયા છે. મૃતક વિદ્યાર્થી રાજકોટના હાથીકાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, જે સ્કૂલ દ્વારા આયોજિત સોમનાથ, સાસણ અને દેવાળિયાના શૈક્ષણિક પ્રવાસે ગયો હતો. ધોરણ 5 થી 12ના કુલ 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો શૈક્ષણિક પ્રવાસે ગયા હતા. જેઓ સોમનાથ દર્શન કરીને પરત ફરતી વખતે બપોરે 12 વાગ્યાની આસપાસ સાસણ તાલાલા રોડ પર આવેલા ધ ગીર ગેટવે રિસોર્ટમાં રોકાયા હતા. જ્યાં જમ્યા બાદ રિસોર્ટના સ્વિમિંગ પુલમાં નહાતી વખતે ધોરણ 8માં અભ્યાસ કરતો આ 13 વર્ષીય હાર્દિક મુકેશભાઈ બારૈયા નામનો વિદ્યાર્થી અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આથી હોટલના સ્ટાફ અને શિક્ષકો દ્વારા તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢીને તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે પરિવાર પર આભ ફાટ્યું છે અને શાળાના શિક્ષકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. સાથે જ રિસોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.